સૌથી પહેલા વીર માતાની જય બોલાવીએ। બંને હાથ ઉપર કરી અને મુઠ્ઠી વારી અને જયકારનો નાદ એટલી સ્પીડથી બોલાવવાનો છે કે આખા રાપરને ખબર પડે કે અહીં કોળી સમાજની મહિલાઓ પણ હવે પાછળ રહે એમ નથી, એ પણ અન્ય સમાજની હરોળમાં ડગ મિલાવી રહી છે। ત્યારે જય જય વીર માતા, જય જય વીર માતા, જય જય કોળી સમાજ। અહીં ઉપસ્થિત અખિલ કચ્છ કોળી ઠાકોર જાગૃતિ મંડળના પ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ, ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ ઠાકોર, ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ ઠાકોર, તુલસીભાઈ ઠાકોર, બકુલભાઈ ઠાકોર, પ્રેમજીભાઈ ઠાકોર, રાઘુભાઈ ચાવડા, પ્રતાપભાઈ, નામેરીભાઈ ચાવડા, ગંગારામભાઈ મકવાણા વગેરે, રામજીભાઈ પીરાણા વગેરે તમામ જેટલા અહીં પધાર્યા છે એ સૌનું સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે। અને સૌથી વધારે અભિનંદનને પાત્ર તો આ બહેનો છે કે જેમણે આખું એક મંડળ ઊભું કરી અને 180 કે 90 જેટલી WhatsApp ગ્રુપના માધ્યમથી બહેનો જોડી અને આજે જે બહેનો જે પ્રથમ વખત સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે તેમને ખરેખર અભિનંદનને પાત્ર છે। અને સૌથી વધારે ઉત્સાહ આજ એટલે થાય, આજ આનંદ એટલે થાય કે લગભગ આપણી સમાજનો પ્રથમ એવો કાર્યક્રમ હશે કે જેની અંદર સ્ટેજની અંદર આપણી બહેનોને સ્થાન મળી અને બહેનો સિવાય કોઈ પણ ભાઈ બહેનો નથી, એટલે ખરેખર ધન્યવાદ છે। સરસ મજાના આ કાર્યક્રમની અંદર આપ સૌ મોટી સંખ્યામાં બહેનોએ પધારી છે અને આપ જે આ બહેનોએ જે લીડરશિપ લીધી છે એ લીડરશિપને આપ સૌએ સાથ સહકાર આપ્યો છે, એથી આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ અહીં પધારે સૌ વડીલો આગેવાનો પણ એમની પોતાની હોમ મિનિસ્ટર, એમની પત્નીઓને અને એમની બહેનો અને માતાઓને પણ સાથે લાવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। મિત્રો, મહિલા વગર સમાજની અંદર કોઈ પણ પરિવર્તન લાવવું બહુ અશક્ય હોય છે, એટલે મહિલાઓને આપણે પણ પુરુષ સમોવડી રાખવી પડશે। એટલે જે આ તમે જે પગલો ભર્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને અમારા જેવા લોકોને જ્યાં પણ સાથ સહકારની જરૂર પડે ત્યાં અમે હરહંમેશને માટે આપની સાથે છીએ। જ્યારે પણ મહિલાઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડે ત્યારે અમને કહેજો, અમે અમારી યુવા સમિતિ વતી આપને જે કંઈ પણ પ્રયત્નો અને જે પણ આપને જરૂરિયાત હશે એ અમે સંપૂર્ણ રીતે પૂરી પાડશું। અને આગેવાનોને પણ વિનંતી છે કે મહિલાઓને પણ હવે આગળ ડગ ભરવા માટે આપ સૌ જ્યારે પણ આવા કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ અહીં આવે અને અહીં આપણું સ્થાન ને ઊભો જાળવી રાખે અને અન્ય સમાજની હરોળમાં આપણી મહિલાઓ પણ આવે એવા સૌ પ્રયત્નો આપણે સૌએ કરવાના છે। મિત્રો, જ્યારે આ બહેનો છેલ્લા લગભગ મારા ખ્યાલથી 15 દિવસથી સતત અથાગ મહેનત કરી અને દરેક બહેનોને એકને ફોન કરી અને કહી રહી છે કે બહેનો આપ સૌએ અહીં પધારવાનું છે, આપણે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે આયોજન એનું બહાર પાડવાનું છે। એટલે એમના પ્રયત્નો થકી આજે આપ સૌ મોટી સંખ્યામાં બહેનો પધારી છો એ સૌનો હું વરીને આ તકે આપ સૌનો આભાર માનું છું, તેમજ સમગ્ર યુવા સમિતિ તેમજ યુવા મહિલા અને તમામ આગેવાનોનો પણ અહીં આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।